વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે જીસીઆરટીમાં ક્લાસ 7th સેમેસ્ટર 2 જોઈ રહ્યા છે. આમાં 3 ચેપ્ટર આપણે જોઈ ચૂક્યા છે. આજે ચેપ્ટર નંબર 4 જોઈએ છે, જે છે મુગલ સામ્રાજ્યની સ્થાપના. આના પહેલાં આપણે ઇતિહાસમાં વાત કરીએ તો રાજપૂત યુગ ઉપરાંત સલ્તનત યુગ, જોઈ ગયા છે. અને જો વાત કરીએ ગુજરાતના ઇતિહાસમાં, તો તેમાં આપણે છેલ્લે સોલંકી વંશ, વાઘેલા વંશ ઉપરાંત સલ્તનતના થોડું બેઝિક જોયું હતું, શરૂઆત. બરાબર, આટલી વસ્તુ આપણે જોઈ હતી. હવે જોઈ રહ્યા છે આના પહેલાં જે મોટા વંશ હતા તેમાં હતો મૌર્ય વંશ, ગુપ્ત વંશ, સાતવાહન વંશ ઉપરાંત હર્ષવર્ધનના સમયગાળો. આ બધા મુખ્ય હતા અને ઇમ્પોર્ટન્ટ હતા. બરાબર, એ જ રીતે મુગલ સામ્રાજ્ય પણ ઇમ્પોર્ટન્ટ છે અને મોટું સામ્રાજ્ય છે. આના અંદર અત્યારે આપણે મુખ્યત્વે 3 યુદ્ધો જોઈશું. પાણીપત. કયા મુખ્ય યુદ્ધો જોઈશું? તો પાણીપતનું યુદ્ધ, પાણીપતનું પ્રથમ અને બીજું યુદ્ધ. બરાબર, એના પછી બીજું એક યુદ્ધ આવશે, હલ્દી ઘાટીનું યુદ્ધ. એટલે ટોટલ 3 ઇમ્પોર્ટન્ટ યુદ્ધ જોવાના છે. પછી એમની શાસન વ્યવસ્થા, સુધારા, આ તમામ વસ્તુ જોઈશું. અને આમાં સૌથી મહત્વનો બે ભાગ આવશે. એક આવશે શેરશાહ સૂરીનો, જે મુગલ કાળનો પાર્ટ નથી, પરંતુ તેમાં સુધારા બહુ બધા થયા છે શાસનમાં. બરાબર, આપણો જે મેન્સમાં પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામનો સબ્જેક્ટ છે, એટલે કે જાહેર વહીવટ. તો જાહેર વહીવટમાં તમારે સૌથી મેજર વસ્તુ બનવાની હશે તે પણ શેરશાહ સૂરીના સુધારાને બધી વસ્તુ, તેમાં પણ તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે મેન્સની દ્રષ્ટિએ પણ આ ચેપ્ટરમાં ઘણી વસ્તુઓ હશે. બરાબર, બીજો એક વસ્તુ હશે અકબરનું, એ વધારે ઇમ્પોર્ટન્ટ હશે. બરાબર, તો આ બે સૌથી વધારે મહત્વના છે. શરૂ કરીએ પૃષ્ઠભૂમિથી. તો દિલ્હી પર આપણે છેલ્લો લોધી વંશ જોયો હતો, અને લોધી વંશમાં ઇબ્રાહિમ લોધી છેલ્લો રાજા હતો. તો ઇબ્રાહિમ લોધી એટલે કે લોધી વંશનું શાસન ચાલી રહ્યું હતું. એ સમયે જ કાબુલમાં, એટલે કે જે હાલનું અફઘાનિસ્તાન છે એનું જે પાટનગર છે, તેનું કેપિટલ કાબુલ, ત્યાં આગળ બાબરનું શાસન હતું. બાબર મુગલ વંશનો હતો. બાબર તિમુર એનું પૂરું નામ હતું, અને તે જે ચંગેઝ ખાન હતો તેનો વંશજ હતો. પ્રથમ પાણીપતનું યુદ્ધ જે થયું 1526માં. ક્યારે થયું? તો 1526માં થયું. અને કોના વચ્ચે થયું? તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. સ્થળ કયું હતું? પાણીપત પાસે થયું હતું. અને આ પાણીપતનું પ્રથમ યુદ્ધ હતું, પહેલું પાણીપતનું યુદ્ધ. આટલા પોઈન્ટ તમારે મેઇન યાદ રાખવાના છે. કોની વચ્ચે થયું? તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. ક્યારે થયું? 1526માં થયું. બરાબર, આ 2 પોઈન્ટ. કોણ જીત્યું? તો બાબર જીત્યો હતો. ભારતમાં તોપખાનું પ્રથમ વખત અસરકારક રીતે વપરાયું હતું. બીજું, આ યુદ્ધનું બીજી એક મહત્વની વસ્તુ એ હતી કે સૌ પ્રથમ વખત તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તોપનો ઉપયોગ ભારતમાં. અને વર્લ્ડમાં વાત કરીએ તો આવશે વર્લ્ડમાં ચીનમાં
એક યુઆન વંશ હતો. યુઆન વંશ તેમણે સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો લગભગ 12મી સદીની આસપાસ. 11મી 13મી આસપાસમાં યુઆન વંશે તોપનો ઉપયોગ કર્યો હતો અને ભારતમાં કર્યો હતો બાબરે કર્યો હતો. સૌપ્રથમ યુદ્ધ કયું હતું? તે પાણીપતનું પ્રથમ યુદ્ધ હતું. તેમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો એ દ્રષ્ટિએ પણ એ ફેક્ટ પણ તમારો મહત્વનો છે, ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં. પછી વાત કરીએ કે બાબરની જીત થઈ હતી અને જે સલ્તનત યુગ હતો તેનો અંત આવ્યો હતો. તો સલ્તનતના જેટલા પણ વંશ હતા તે બધાનો અંત આવ્યો હતો. છેલ્લો વંશ હતો લોધી વંશ અને છેલ્લો રાજા હતો ઇબ્રાહિમ લોધી. એના પરિણામે શું થયું? તો મુગલ શાસનની શરૂઆત થઈ અને સલ્તનતનો અંત આવ્યો. ક્યારથી શરૂઆત થઈ? 1526થી. 1526માં જ પહેલું પાણીપતનું યુદ્ધ થયું હતું અને એના મુખ્ય બે વસ્તુઓ હતી કે પ્રથમ વખત તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોને કર્યો હતો? તો બાબરે કર્યો હતો. અને કયા યુદ્ધમાં કર્યો હતો? તો પાણીપતના પ્રથમ યુદ્ધમાં કર્યો હતો. બીજી મુખ્ય ઘટનાઓ જોઈએ તો 1527માં ખાણવાનું યુદ્ધ થયું હતું. તે કેમ મહત્વનું છે? તો તે રાણા સાંગા સાથે થયું હતું. રાણા સાંગા એ રાણા પ્રતાપના વંશના છે. મહારાણા પ્રતાપના વંશજ છે. તોપખાનું રાણા સાંગાની હાર થઈ હતી. આમાં પણ તેને તોપનો ઉપયોગ કર્યો હતો. તેના કારણે રાણા સાંગાની હાર થઈ હતી. એ ક્યાંના હતા? તો મેવાડના રાજા હતા એ સમયે. બાબરે દિલ્હી અને આગ્રાના વિસ્તારમાં મુગલ સત્તાનો મજબૂત પાયો નાખ્યો. સૌપ્રથમ દિલ્હીની આસપાસના વિસ્તારમાં જ મુગલ શાસન હતું. ધીરે ધીરે યુદ્ધો કર્યા અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. 1530માં બાબરનું અવસાન થયું. બાબરે બહુ વધારે શાસન નથી કર્યું, 4 વર્ષ જેટલું શાસન કર્યું અને તેમાં તેને શું કર્યું? તો દિલ્હીની આસપાસનો વિસ્તાર, આગ્રા, એ તમામ વસ્તુઓ સામ્રાજ્યમાં સામેલ કરી દીધી. ભારતમાં આધુનિક યુદ્ધ પદ્ધતિની શરૂઆત કરનારો બાબર હતો. એના માટે એ જાણીતું છે. એ તમારે એક પોઈન્ટ યાદ રાખવાનો ફેક્ચ્યુઅલ. અને મુઘલ સામ્રાજ્યનો સ્થાપક હતો. તે મુઘલનો પાયો જે મજબૂત કરનાર પ્રથમ રાજા હતો તે બાબર જ હતો. તેનાથી શરૂઆત થઈ હતી. પછી સેકન્ડ વાત કરીએ તો સેકન્ડ આવશે હુમાયું. આ રેન્ક પણ યાદ રાખજો. સૌપ્રથમ બાબર, પછી આવ્યો હુમાયું. હુમાયું કંઈ વધારે શાસન કરતો નથી. તેના જગ્યાએ શાસનમાં તો આવશે શેરશાહ સૂરી. બરાબર. એના પછી અકબર આવશે અને એ જ રીતે આગળ જોતા રહીશું જેમ જેમ આવશે એમ. બાબર હુમાયું વિશે જોઈએ તો શાસનકાળની તેના વિશેષતાઓમાં તો પિતાની વસિયત મુજબ રાજ્ય તેના જેટલા પણ છોકરા હતા બાબરના તેનામાં વેચાઈ ગયું. એટલે કે હુમાયું અને તેના ભાઈઓમાં રાજ્ય વહેંચાઈ ગયું. ભાઈ કામરાન સાથે તેનો સતત સંઘર્ષ રહ્યો. ઉપરાંત જે અફઘાન શાસક હતો શેરશાહ સૂરી, તેના સામે 2 વખત પરાજય થયો હતો. તેનો 2 વાર યુદ્ધ થયા અને બંને વાર હુમાયુંનો પરાજય થયો. પરાજયના કારણે તેનો સમય મુખ્યત્વે બીજા રાજ્યોમાં આશરો લેવામાં જ નીકળ્યો. લગભગ 15 વર્ષ જેટલો સમય તેને દેશની બહાર ભટકવું પડ્યું. અમરકોટના રાજસ્થાનમાં તેને સહારો લીધો હતો અને ત્યાં આગળ અકબરનો જન્મ થયો છે. અકબરનો જન્મ ક્યાં છે? તો અમરકોટ પાસે, રાજસ્થાનના અમરકોટમાં છે 1542માં. આ પૂછી શકે છે. પુનઃસ્થાપના જોઈએ તો શેરશાહ સૂરીના મૃત્યુ પછી હુમાયુએ દિલ્હી રાજ્ય પાછું મેળવ્યું અને 56માં તેનું અવસાન થયું. હવે જ્યારે અવસાન થયું, અકબર ક્યારે 1542માં પેદા થયો અને 56માં તેનું અવસાન થયું. એટલે કે અકબર લગભગ 13 વર્ષનો હતો ત્યારે તેનું અવસાન થઈ ચૂક્યું હતું. શેરશાહ સૂરીનું જોઈએ તો તેણે 1540થી લઈને 1545 સુધી શાસન કર્યું. લગભગ 5 વર્ષ જેટલા ઓછા સમય માટે શાસન કર્યું, પરંતુ મુદ્દાઓ ઘણા બધા ભણવાના છે. આમાં જેટલા ઇન્ક્લુડ કરેલા છે ચેપ્ટરમાં એ પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ. શાસનનું સ્વરૂપ તો એ અફઘાન શાસક હતો અને તેને સૂરવંશની શરૂઆત કરી. સૂરવંશનો હતો. હુમાયુંને હટાવીને દિલ્હીની સત્તા પર આવ્યો. સામ્રાજ્યનો વિસ્તાર થયો કાબુલથી લઈને બંગાળ સુધી.
કાબુલ એટલે કે આપણે મેપ જોઈએ ભારતનો, તો રફ મેપ આ રીતે, આ કાશ્મીર બરાબર, પછી અહીંયાથી આ નેપાળ આ રીતે બરાબર, બહુ વધારે નથી જોતા. તો અહીંયા આગળ અફઘાનિસ્તાનમાં આ કાબુલ, અને ત્યાંથી લઈને અહીંયા આગળ આવશે બંગાળ. તો આ આખો જે વિસ્તાર હતો તેના પર તેને જે સામ્રાજ્ય હતો તેનો વિકાસ કર્યો હતો. માળવામાં પણ રાજસ્થાનના માળવા સુધી તેનો વિસ્તાર વધાર્યો બરાબર. તેને એક સુધારક રાજા તરીકે ઓળખવામાં આવે છે. યોદ્ધા કરતાં તેને સુધારક રાજા વધારે માનવામાં આવે છે. તેને ઘણા બધા સુધારા કર્યા હતા. તેમાંના મુખ્ય વસ્તુઓ જોઈએ તો મહેસૂલી સુધારા એ સૌથી વધારે મહત્ત્વના છે. જમીનની જાત અને તેની ઉપજના આધારે તેને કર નક્કી કર્યો. મહેસૂલ કર શેના આધારે? તો જમીન કઈ જાતની છે, કયા પ્રકારની છે અને તેની ઉપજ કેટલી થાય છે તેના આધારે કર નક્કી કરવામાં આવ્યો. આ પદ્ધતિ જે હતી તે ટોડરમલે વિકસાવી હતી. આ ટોડરમલે જે અકબરના જે નવરત્નોમાં સામેલ છે એ ટોડરમલ, તેની મદદથી જ આ જે કર પદ્ધતિ હતી તે નક્કી કરવામાં આવી હતી. અકબરે પણ આ પદ્ધતિ પછીથી અપનાવી હતી. માર્ગ અને વેપારમાં જોઈએ તો તેને જકાત નાકાઓ જેટલા પણ હતા તે દૂર કર્યા હતા. તેથી વેપાર સરળ રહે અને એક જગ્યાએથી બીજી જગ્યાનું સ્થળાંતરણ પણ ઇઝી રહે. તેના માટે તેને જકાત નાકાઓ દૂર કરી દીધા અને મુખ્ય માર્ગો, ધોરીમાર્ગો બનાવ્યા. જે સિલ્ક રૂટ છે, સિલ્ક રૂટ ગણાય છે, તેનું નિર્માણ કરાવ્યું હતું, એટલે કે સમારકામ કરાવ્યું હતું. આને સમારકામ સિલ્ક રૂટનું. ઉપરાંત અમુક બીજા ધોરીમાર્ગો જોઈએ તો આગ્રાથી બહરાનપુર, આગ્રાથી મારવાડ તથા લાહોરથી મુલતાન, આ માર્ગો તેના સમયમાં બનેલા છે. રસ્તાઓ પર તેને વૃક્ષારોપણ કરાવ્યું અને સરાઈઓ એટલે કે તેને રસ્તા પર થોડા અંતરે આવાસો બનાવે, જેથી જે પણ યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે તે લોકોને રોકાવા માટેના સ્થળ મળી રહે. નાણાકીય સુધારામાં જોઈએ તો એક સરખા વજનના ચાંદીના સિક્કા બહાર પાડે, એટલે કે ચાંદીની ટંકશાળો શરૂ કરાવી, જેથી એક સરખા વજનના, એક સરખી વેલ્યુવાળા ચાંદીના સિક્કાઓ પડે. ટંકશાળોની સ્થાપના કરી. સૈન્ય અને કાયદામાં જોઈએ તો સૈન્યમાં કડક શિસ્ત દાખલ કરી, કોટવાડને જવાબદાર બનાવવામાં આવ્યા તથા લશ્કરને પ્રજાને નુકસાન કરવાની મનાઈ કરવામાં આવી, કે લશ્કર જ્યાંથી પણ પસાર થશે કે જ્યાં પણ લશ્કર રહેશે ત્યાં આગળ કોઈ પણ પ્રજાને નુકસાન થવું જોઈએ નહીં. તે રીતનું તેને નક્કી કર્યું, તેને આદેશ બહાર પાડ્યો તે રીતે. હવે જોઈએ અકબરનું. તો અકબરનો સમયગાળો છે 56થી લઈને 1605 સુધીનો. ઉંમર તેની 13 વર્ષની હતી જ્યારે તે ગાદી પર આવ્યો, પણ એ સમયે એ શાસન નહોતો કરતો. 13 વર્ષની ઉંમરે બહેરમ ખાન જે હતો, એક સંરક્ષક હતો, તે શાસન કરતો હતો અકબરના વતી. આના સમયમાં મુખ્ય વસ્તુ જોઈએ તો પાણીપતનું બીજું યુદ્ધ થયું. તે અકબર અને હેમુ વચ્ચે થયું હતું. અકબર તરફથી, અકબર તો નાનો હતો એ સમયે, અકબર તરફથી લડ્યા હતા બહેરામ ખાન અને બીજી તરફ હતો હેમુ. તો હેમુની હાર થઈ હતી અને બહેરામ ખાન જીત્યા હતા. હેમુની હાર થઈ અને બહેરામ ખાન જીત્યા, તેનાથી મુગલ સત્તા વધુ મજબૂત કરી. અને અકબરે એક નીતિ અપનાવી કે જે લોકો સંધિ પ્રકારની નીતિ હતી, એક પ્રકારની સહાયકારી યોજના જે અંગ્રેજોએ અપનાવી હતી, એ પ્રકારની સહાયકારી યોજના હતી. એ રીતની કે જે પણ લોકો તેનો આશરો લે એ ઠીક છે, એમના સાથે મિત્રતા, અને જે નથી લેતા એ તેના શત્રુ ગણાતા હતા અને તેના પર આક્રમણ કરતો હતો, યુદ્ધ કરતો હતો તેમની સાથે. બહેરામ ખાનનો અંત કર્યો તેને. બહેરામ ખાનની સત્તા વધી ગઈ, શક્તિશાળી બનતો ગયો. તેના કારણે તેને બહેરામ ખાનને હજ પર મોકલી દીધો અને હજ પર રસ્તામાં જ તેનું ખૂન કરવામાં આવ્યું હતું. અકબરે સત્તા બહેરામ ખાન પાસેથી પાછી લીધી, તેને હજ પર મોકલ્યો અને માર્ગમાં જ તેની હત્યા કરવામાં આવી હતી.
ઉત્તર અને પશ્ચિમમાં જોઈએ તો કંદહાર, કાશ્મીર અને કાબુલ સુધી સામ્રાજ્યની વિસ્તાર થયો હતો. સામ્રાજ્ય વિસ્તાર. અકબરે મુખ્ય કાર્ય કર્યું સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું. ઉપરાંત દક્ષિણમાં જોઈએ તો છે ખાનદેશ અને અહમદનગર સુધી વિસ્તાર થયો. ઉપરાંત જે રાજપૂતો હતા તેની સાથે તેના મિત્રતાભર્યા સંબંધો હતા. રાજપૂતો સાથે મૈત્રી હતી. તેને ખ્યાલ હતો કે જો રાજપૂતો સાથે સારા સંબંધો નહીં રાખ્યા તો ભારત પર શાસન કરવું એ અઘરું થશે. હવે મોસ્ટ ઓફ જે પણ રાજપૂત શાસકો હતા તેમને પોતાના સાથે મૈત્રીભર્યા સંબંધો રાખ્યા હતા. જે ન માન્યા એટલે કે જેમને અકબરનો આશરો ન લીધો, મિત્રતા ન રાખી, તેમની સાથે તેમને યુદ્ધ કર્યા. અને તેમાંના એક મુખ્ય વંશ હતો તે હતો મહારાણા પ્રતાપનો વંશ. મેવાડના જે સિસોદિયા રાજપૂતો હતા તેમણે તેનો સૌથી વધારે વિરોધ કર્યો હતો. મહારાણા પ્રતાપ સાથે તેમનો વધારે સંઘર્ષ ચાલ્યો હતો. અને હલ્દી ઘાટીનું યુદ્ધ જે સૌથી મુખ્ય છે એ જોઈએ તો ક્યારે થયું હતું? 1576માં થયું હતું હલ્દી ઘાટીનું યુદ્ધ. કોના વચ્ચે? તો મહારાણા પ્રતાપ અને સામે હતો અકબર. અકબરની સેના હતી. બરાબર, બે પક્ષો વચ્ચે યુદ્ધ થયું હતું. મુખ્ય વસ્તુ જોઈએ તો મુગલો પાસે વિશાળ સેના હતી. તોપનો ઉપયોગ કરતા હતા, દારૂગોળોનો ઉપયોગ કરતા હતા. મહારાણા પ્રતાપનો પાસે સ્ટ્રોંગ વસ્તુ કઈ હતી? તો પર્વતીય પ્રદેશ હતો અને તેનાથી તે જાણકાર હતા. અને તે પ્રદેશમાં તેઓ છુપાઈને કે એકબીજાથી જે ગોરિલ્લા પદ્ધતિ ગણાય શિવાજી મહારાજે કરી હતી એ રીતની પદ્ધતિનો ઉપયોગ કરીને તે લડી શકતા હતા. પરંતુ તેમનું સૈન્ય જે હતું તે સીમિત હતું. આશરે 20,000 થી 22,000 જેટલું સૈન્ય હતું. યુદ્ધનું પરિણામ આવ્યું કે મહારાણા પ્રતાપ હાર્યા હતા, પરંતુ આજીવન અન્નમ રહ્યા હતા. એટલે કે તેમનો યુદ્ધમાં માર્યા નહોતા ગયા કે પછી યુદ્ધમાં શરણાગતિ નથી સ્વીકારી. ભામાશાહે તેમને ફરીથી લશ્કર ઊભું કરવા માટે આર્થિક મદદ કરી હતી. ભામાશાહ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમને પૂછે છે કે આર્થિક મદદ મહારાણા પ્રતાપને કોણે કરી હતી? તો એ જૈન વેપારી હતા ભામાશાહ. ચિત્તોડ સિવાય બધા કિલ્લાઓ મહારાણા પ્રતાપે પાછા પણ મેળવી લીધા હતા હલ્દી ઘાટીના યુદ્ધમાં હાર પછી. ચિત્તોડનો એક કિલ્લો હતો જે માત્ર બાકી હતો અને તેના જ માટે તેમણે એક શપથ લીધી હતી કે જ્યાં સુધી ચિત્તોડનો કિલ્લો પાછો નહીં મળે ત્યાં સુધી હું ગાદી પર નહીં સૂવું કે ઉપર નહીં સૂવું, એ રીતની તેમણે શપથ લીધી હતી. મુગલ વહીવટી વ્યવસ્થા જોઈએ તો સુબાગીરીની પ્રણાલી હતી અકબરના સમયમાં. રાજ્ય તેને સુબો કહેવામાં આવતું હતું અથવા તો પ્રાંત કહેવામાં આવતું હતું. અને તેનો જે મુખ્ય અધિકારી હતો તેને સુબા તરીકે ઓળખવામાં આવતો હતો. તેના અંદરમાં સરકાર અને સરકારની અંદર પરગણું એ રીતની વસ્તુ હતું. જે પરગણાનો વડો હતો તેને આમિલ તરીકે ઓળખવામાં આવતો હતો. ગામડામાં ગ્રામ પંચાયત હતી અને એના જે મુખ્ય પદ હતા જેને આપણે અત્યારે સરપંચ તરીકે ઓળખીએ છીએ, બરાબર, મુખ્ય જે અધ્યક્ષ ગણો કે પછી જે પણ ગામનો મુખિયા, બરાબર, તેને સરપંચ તરીકે ઓળખીએ છીએ. એ સમયે પટેલ, ચૌધરી કે પછી મુકાદમ તરીકે ઓળખવામાં આવતા હતા. મુગલના વહીવટી તંત્રમાં મુખ્ય હોદ્દા કયા કાર્ય માટે જે હોદ્દા હતા તે કયા નામથી ઓળખાતા હતા? આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે મહત્ત્વના નામ છે. અવારનવાર તમામ એક્ઝામમાં પૂછાય છે. તો જે મહેસૂલના વડા હતા, મહેસૂલનો વડો તે દિવાન તરીકે ઓળખાતો હતો. નાણાં અને પગાર તેનો વડો બક્ષી તરીકે ઓળખાતો હતો. ધાર્મિક દાનનું જે સંભાળતો હતો તેને સદ્ર કહેવામાં આવતા હતા. જે ન્યાયાધીશ હતા, ન્યાયનું કાર્ય સંભાળે તેને કાઝી. સરકારનો જે વડો હતો તે ફોજદાર તરીકે ઓળખવામાં આવતો હતો. કાયદો વ્યવસ્થા સંભાળનારને કોટવાડ. બંદર અને જે જકાતખાનું સંભાળતા હતા, જકાત નાખું, તેને મીર બહાર તરીકે. અને જે શાહી સૈન્ય હતું તેને સાચવનાર તેના મુખ્ય અધિકારીને સેનાપતિ તરીકે ઓળખવામાં આવતા હતા. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ એક આ બક્ષી, કાઝી, ફોજદાર, કોટવાડ આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મીર બહાર પણ થોડું ઘણું, બરાબર. આટલા તો ખાસ તમે યાદ રાખજો. મહેસૂલી વડો દિવાન એ યાદ રહી જશે ઓટોમેટિકલી, કેમ કે દિવાન ઘણીવાર તમને સાંભળ્યું હશે એટલા માટે. આ પ્રકારના પદો અકબરના સમયમાં હતા. મુઘલ સમયમાં અકબરે યાત્રાવેરો બંધ કર્યો હતો. આપણે જે લાસ્ટ લેક્ચરમાં ગુજરાતનો ઇતિહાસ જોતા હતા
તેમાં પણ યાત્રાવેરો બંધ કરવાનો વસ્તુ આવી હતી. આ કોણે કર્યો હતો? આપણે જોઈ ગયા છે, તમને યાદ હોવું જોઈએ. કમેન્ટ કરજો કે કોણે કર્યો હતો. ઉપરાંત ઇબાદત ખાનાની રચના કરી આવી હતી. ત્યાં આગળ સિકરી પાસે ઇબાદત ખાના બનાવ્યું હતું તેને. ત્યાં આગળ વિવિધ ધર્મના લોકો સાથે તે ચર્ચા કરતો હતો. સહિષ્ણુ અને ઉદાર શાસક હતો. ઉપરાંત તેના નવરત્નો જોઈએ કે તેના દરબારમાં જે નવરત્ન હતા તે કયા હતા. ગુપ્ત વંશમાં પણ આપણે નવરત્ન જોઈ ગયા હતા. એ કોના દરબારના જોયા હતા? આ બીજો ક્વેશ્ચન. અકબરના નવરત્ન જોઈએ તો અબુલ ફઝલ હતા, તાનસેન હતા. તાનસેન આપણે આના પહેલાં ડિસ્કસ કર્યું હતું જ્યારે PYQમાં આપણે જે તાનારીરી મહોત્સવનું જોયું હતું. તાનારીરી, બરાબર, જે નરસિંહ મહેતા સાથે સંકળાયેલા હતા. એ વખતે આપણે તાનસેનનું નામ જોયું હતું. તો એ આ જ તાનસેન છે. ઉપરાંત બિરબલ, ટોડરમલ હમણાં જોઈ ગયા, જે મહેસૂલની નીતિ સુધારી હતી તે જમીન માપણી એ વાળું, બરાબર, જમીનની જાત પરથી નક્કી કરવામાં આવી એ ટોડરમલ. ઉપરાંત રાજા માનસિંહ, ફૈઝી, અબ્દુલ રહીમ તથા હકીમ હમામ આ મુખ્ય નવરત્ન હતા. મુગલ પ્રણાલીમાં એક વસ્તુ હતી કે બધા પુત્રોને સમાન હક આપવામાં આવતો હતો. એટલે કે અકબર છે, બરાબર, અને અકબરને 1 2 3 4 5 6 છોકરા છે, 6 પુત્રો છે, બરાબર. તો 6 ને સમાન હક મળશે. એનું જે રાજ્ય છે તે 6 ભાગમાં વહેંચી દેવામાં આવશે, બરાબર. કાં તો 6 ને ત્યાંની રાજ્યગાદી માટે સેમ વધારે હક મળશે. એવું ન હતું કે જે સૌથી જ્યેષ્ઠ પુત્ર હશે, સૌથી મોટો હશે, તેને પ્રથમ રાજગાદી માટેનો હક મળશે. એવું ન હતું, બધાને સમાન હક મળતા હતા. તેના કારણે શું થતું હતું? તો તેના કારણે ભાઈઓ વચ્ચે ઝઘડા થતા હતા, બરાબર, યુદ્ધો થતા હતા, ષડયંત્ર કરવામાં આવતા હતા રાજગાદી મેળવવા માટે. આ બધી વસ્તુઓ થતી હતી અને રાજ્યમાં અશાંતિ ફેલાતી. ગાદી માટે ઝઘડા થતા હતા અને જે સૌથી શક્તિશાળી હતો તે જ રાજા બનતો હતો. આ સમયમાં, મુઘલ સમયમાં, એકબીજાના ભાઈઓની, તમામ બીજા ભાઈઓની હત્યા કરીને જ રાજગાદી મેળવવામાં આવતી હતી. આ તેમની વારસાની પરંપરા હતી. તો આટલી મુખ્ય વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની હતી. આમાં બીજી પણ ઘણી બધી ડિટેલ છે જે આપણે નેક્સ્ટ આગલા ક્લાસીસમાં આવશે ચેપ્ટર, એ સમયે જોઈશું. અત્યારે મહત્ત્વના વસ્તુઓ જોઈ લઈએ તો પાણીપતનું પ્રથમ યુદ્ધ તે થયું હતું 1526માં. હલ્દી ઘાટીનું યુદ્ધ તે થયું હતું 1576માં. આપણે પાણીપતનું જે બીજું યુદ્ધ જોયું તે ક્યારે થયું હતું? કોના વચ્ચે જોયું? તો એ જોયું આપણે એક તો હેમુ અને અકબર. અકબરના સાથે અકબરના અવેજમાં કોણ લડ્યું હતું? તો બહેરમ ખાન લડ્યા હતા. આ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? શેરશાહ તે એક સુધારક શાસક તરીકે ઓળખીએ છીએ આપણે. અકબર તેને સુબાગીરી શરૂઆત કરી, એટલે વ્યવસ્થા તંત્રમાં સુબાગીરીની શરૂઆત કરી અને ધાર્મિક સહિષ્ણુતા ધરાવતો રાજા હતો. રજપૂતો તો મુગલોની સૌથી મોટી રાજકીય પડકાર હતો, તે હતો રજપૂતો. MCQs જોઈ લઈએ. પ્રથમ પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? તો તે થયું હતું 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. લોદી એ લોદી વંશનો છેલ્લો શાસક પણ હતો. પાણીપતનું જે પ્રથમ યુદ્ધ હતું તો બાબરના સામે કોણ પરાજિત થયું હતું? તો હમણાં જોયું, ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. તો ઇબ્રાહિમ લોદી પરાજિત થયો હતો અને બાબર જીત્યો હતો. બીજી શું મહત્તા છે આ યુદ્ધની? તો પ્રથમ વખત ભારતમાં તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તોપનો ઉપયોગ થયો હતો આ યુદ્ધમાં. ખાનવાનું જે યુદ્ધ હતું ત્યાં બાબરનો વિરોધી કોણ હતો? તો ખાનવાના યુદ્ધમાં રાણા સાંગા જે હતા તે બાબરના વિરોધી હતા અને તેમાં જીત્યો હતો બાબર. બાબર યુદ્ધમાં કઈ નવી પદ્ધતિનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો? તો તેને તોપખાનાનો સૌથી
અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો. હુમાયુ કેટલા વર્ષ સુધી રજળપાટ કરવી પડી હતી શેરશાહ સૂરી સામે હાર્યા પછી? એ સમયે શેરશાહ સૂરીએ શાસન કર્યું હતું અને સૂરવંશની સ્થાપના કરી હતી. તે સૂરવંશનો હતો. મૂળ ક્યાંનો હતો? તો અફઘાની શાસક હતો. મૂળ અફઘાનનો હતો. તો તેને 15 વર્ષ સુધી કરવું પડ્યું હતું. અકબરનો જન્મ કયા સ્થળે થયો હતો? દિલ્હી, આગ્રા, અમરકોટ કે પછી કાબુલ? તો અકબરનો જન્મ થયો હતો અમરકોટ પાસે. અને અમરકોટ ક્યાં આવેલું છે? તો તે રાજસ્થાનમાં આવેલું છે. શેરશાહ સૂર એ કયા વંશનો શાસક હતો? તો તે સૂરવંશનો શાસક હતો. શેરશાહને ઇતિહાસમાં કઈ રીતે યાદ રાખવામાં આવે છે? તો સુધારક શાસક તરીકે યાદ રાખવામાં આવે છે. તેને મહેસૂલી સુધારા જે દાખલ કર્યા હતા તે સૌથી વધારે મહત્ત્વના છે. એના ઉપરાંત પણ આપણે જે બીજા બધા જોયા તે પણ છે, પણ મહેસૂલી સૌથી વધારે મહત્ત્વના છે. અકબરના સમયમાં રાજ્યને કયા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું? તો જે રાજ્ય હતું તેને સૂબામાં અને સૂબાને પછી પરગણામાં વહેંચવામાં આવ્યું હતું. પરગણાના મહેસૂલ અધિકારીને શું કહેવામાં આવે છે? તો તેને આમિલ કહેવામાં આવતો હતો. અકબરની જે ધારાસભા હતી તે ક્યાં યોજાતી હતી? અકબરની ધારાસભા એ ફતેપુર સિકરીની ઇબાદતખાનામાં યોજાતી હતી. અકબરના દરબારમાં જે નવરત્ન હતા તેમાં કોણ ઇતિહાસકાર હતો? તો ઇતિહાસકાર હતા તે હતા અબુલ ફઝલ. હલ્દીઘાટીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? તો હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું 1576માં. રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયું હતું. આગળ જોઈએ, હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે કોણ લડ્યા હતા? તો તે મહારાણા પ્રતાપ લડ્યા હતા. મુઘલ શાસનમાં ગાદીની વંશ પરંપરા કઈ હતી? તો તે હતી કે બધા પુત્રોને સમાન હક